નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગામમાં મહિલા ટોબેકો કાઉન્સિલ દ્વારા આકસ્મિક પાનના ગલ્લાનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। સરકારી અધિનિયમન COTPA 2003 અંતર્ગત દંડાત્મક કામગીરી કરવામાં આવી। ભારત દેશ અને તેમાં ખાસ કરી ગુજરાત રાજ્યમાં કેન્સરના રોગનું પ્રમાણ સૌથી વધારે જોવા મળી રહ્યું છે। તેમાં ખાસ કરી અને કચ્છ, સૌરાષ્ટ્ર, ઝાલાવાડની અંદર ફેફસા અને જડબાના કેન્સરનું પ્રમાણ સૌથી વધારે જોવા મળી રહ્યું છે। ત્યારે સરકાર દ્વારા સરકારી અધિનિયમ 2003 અંતર્ગત જુદા જુદા કાયદા બનાવી તમાકુ સિગરેટના વેચાણ અંગે ગાઈડલાઇન્સ બનાવવામાં આવી છે। પાનના ગલ્લા પર ફરજિયાત 18 વર્ષથી નીચેની વ્યક્તિને તમાકુ સિગરેટ વેચવી તે ગુનો છે તેવો બોર્ડ લગાવવા ફરજિયાત છે। સ્કૂલથી 500 મીટર નજીકના વિસ્તારમાં તમાકુયુક્ત પદાર્થનું વેચાણ કરવું તે ગુનો છે। ત્યારે સરકાર દ્વારા તમાકુથી થતા કેન્સરના રોગ અંગે જાગૃતિ લાવવા અવારનવાર કાર્યક્રમ અને જાહેર સંવાદનું પણ આયોજન કરવામાં આવે છે। સાથે આરોગ્ય વિભાગ દ્વારા ટોબેકો કાઉન્સિલરની નિમણૂક કરી અવારનવાર પાનના ગલ્લાનું ચેકિંગ હાથ ધરવામાં આવે છે। ત્યારે લખતર ગામમાં ટોબેકો કાઉન્સિલની દક્ષાબેન પુનાણી દ્વારા આરોગ્ય કર્મચારી મેતરભાઈ તથા લખતર પોલીસ સ્ટાફના રાજેશભાઈ કુશાપરાને સાથે રાખી લખતર ગામમાં આવેલ પાનના ગલ્લાનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સાથે સરકારી અધિનિયમ 2003 કલમ 5 હેઠળ 1 તેમજ કલમ 6B હેઠળ 5 ગલ્લા ધારક સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમની પાસેથી સરકારશ્રીના નિયમ મુજબ 2100 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો અને તેમને ચેતવણી પણ આપવામાં આવી છે કે આગામી સમયની અંદર બીજી વાર તેમનો ગલ્લો આ રીતે પકડાવવો જોઈએ નહીં।